જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, ઘરમાં દુઃખ હોય તો કોને કહેવું? તમારા જીવનમાં દુઃખ હોય તો કોને પૂછવું? ઘરમાં કોઈ પણ સભ્યને એવું દુઃખ હોય કે તમને ખબર ના હોય અને એ સભ્ય તમને જાણ ન કરતું હોય, અજાણ હોય, ઘરમાં દુઃખ હોય ને તો તમે અજાણ હોય તો તમે કોને પૂછી શકો, કોને કહી શકો? આવા પ્રશ્નો જ્યારે તમારા સમક્ષ આવે ત્યારે તમારે ઘરનું દુઃખ હોય તો એ તમે કોને કહી શકો, કોને પૂછી શકો અને શું કરવાથી ઘરમાં સુખ થાય, પરિવાર સુખમય જીવી શકે? મિત્રો, સ્વાગત કરું છું મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું। આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમારા મંતવ્યો, તમારા પ્રતિભાવો જરૂર લખજો। મિત્રો, પહેલાં તો ઘરમાં દુઃખ છે કે નહીં પહેલાં એ જાણો। જો દુઃખ બહારનું છે કે ઘરનું, દેવ દુઃખ છે કે કોઈ શારીરિક છે કે કોઈ માનસિકતા છે, કોઈ ચીડિયાપણું છે, પહેલાં દુઃખ વિશે તમે જાણો। જો દુઃખ જ તમને જણાતું હોય ઘરમાં, દેવનું હોય કે બહારનું હોય, તો તમે તમારા ઘરમાં સર્વપ્રથમ તમારા પૂર્વજને પૂછી શકો છો। ત્યારબાદ તમારા કુળદેવીને અને કુળ દેવતાને, તમારા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ હોય એમને તમે એક માટીનું કોડાયું લેવું, એમાં સરસિયાનું તેલ લેવું, રૂની દિવેટ બનાવી તમે એ દીવો પ્રગટાવો। ત્યારબાદ એ દીવો તમે તમારા માતાજીનું મઢ હોય, મંદિર હોય અથવા પાણિયાર હોય, એ દીવો ત્યાં મૂકી તમે એ દીવામાં એવો તમારો ભાવ પૂરવો, એવી તમારી ભક્તિ પૂરવો, એવી તમે શ્રદ્ધા રાખો કે તમે એ દીવામાં જે ભાવથી તમારા પૂર્વજને યાદ કરશો, જે ભાવથી તમારા ઈષ્ટ દેવી દેવતાને, કુળ દેવતાને, કુળદેવીને જે તમે દુઃખ વિશે જણાવશો, એમાંથી તમને તમારા કુળદેવી ચોક્કસ તમને બહાર નીકળવાનો રસ્તો તમને બતાવશે, સંકેતો આપશે। અને જે ભાવથી તમારું દુઃખ વિશે તમે જણાવશો તો પહેલાં તો તમારા પૂર્વજો તમારા કામ સાંભળશે, તમારી પ્રાર્થના સાંભળશે, એ અરજી તમારા પૂર્વજ સાંભળશે। ત્યારબાદ તમને એમાં રસ્તો આપશે કુળદેવીમાં, તમારા પૂર્વજ દેવ। જ્યારે જ્યારે તમે આ દીવો કરો છો, દરરોજ કરો તો અતિ ઉત્તમ, એનાથી તમારા પૂર્વજો અતિ પ્રિય રાજી રહે છે। સાથે સાથે સવારમાં વહેલા ઊભા થાવ એ વખતે તમે મુઠ્ઠી બાજરી, ચકલાઓને ચણ તમે નાખી શકો છો। સવારમાં વહેલા ઊભા થાવ તો ગાયને રોટલી અથવા એને ઘાસનો એક પોળો ખવડાવી શકો છો। કોઈ યથાશક્તિ કોઈ ગરીબને મદદ કરી શકો છો। એવો કોઈ સંકલ્પ કરો કે તમે કોઈ દાન, પુણ્ય, ધર્મ દરરોજ સવારે વહેલા ઊભા થાવ એટલે તમે કરો, તો તમારા જીવનમાં પેઢીનું પુનઃ હશે। જે પેઢીની પુનઃ જાગૃત થશે તો દેવ જાગૃત થશે। દેવ જાગૃત થાય એટલે તમારા પૂર્વજોના જે ચીલો પાડેલો હોય દેવગતિનો, એમાં તમે ધીમે 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 પરોવાઓ। દેવગતિના જેમ નજીક જાઓ એમાં તમને અજવાળું દેખાય, તમારી પેઢી તરી જાય, એવા તમારામાં સંકેતો ઊભા થાય। તમારી પોતાની એનર્જી, તમારી પોતાની દેવી શક્તિ જાગૃત થાય। તમારો જે હૃદયનો રામ છે, જે તમારો ભોળો ભાવ છે, જે તમારી ભોળી ભક્તિ છે, એને તમે સમર્પણ કરી દો તમારા પૂર્વજોને, તમારી કુળદેવીને તમારો તમામ ભાવ સમર્પણ કરો કે હે જગતજનની, હે કલ્યાણી, હે કુળદેવી, જે કંઈ દુઃખ છે એનું તું નિવારણ કર અને અમારા ઘરમાં સુખ શાંતિ કર, એવી કૃપા કર કે અમારા જીવનના બધા દુઃખ મટી જાય। એવી કૃપાળી, હે દયાળી, હે કલ્યાણી, હે માં, તું અમારા ઘરનું દુઃખનું નિવારણ કરજે। મિત્રો, જેવા જેવા ભાવથી તમે સ્મરણ કરશો, જેવા જેવા ભાવથી તેમને ભજન કરશો, એવું જ ફળ તમને મળશે। જય ગુરુદેવ, જય માતાજી।